એ માણસની મને આટલી બધી યાદ આવી જશે, આઈ કાન્ટ ઇમેજિન શું થયું હતું અને કઈ રીતે મને એની યાદ આવી. હું તમને છેલ્લે કહીશ, ત્યાં સુધી તમે વ્લોગમાં બન્યા રહેજો. રોજની જેમ સવાર પડી ગઈ હતી, હું ઉઠી ગઈ અને આજે મારે જમવાનું બનાવવાનું હતું. સવારમાં 10 વાગતા થઈ ગયા હતા અને હું જમવાનું બનાવતી હતી. જમવામાં બનાવતી હતી દાળ ઢોકળી. એટલે મમ્મીએ મને બધી પ્રોસેસ સમજાવી, કારણ કે હું પહેલી વાર બનાવતી હતી દાળ ઢોકળી. મેં આની પહેલા એક બી વાર બનાવી નથી, મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. મમ્મીએ કીધું બધું જ તું કર તો તને આવડે કે કઈ રીતે કરવું છે કઈ રીતે નહીં. તો સૌથી પહેલા તો મેં લોટ લીધો, એની અંદર મરચું, પછી જે બી તમે નાખવું હોય એ નાખી શકો છો, એવું કંઈક હતું. એના પછી લોટ બાંધી દેવાનો એને. તો હું લોટ બાંધતી હતી. બહુ જ એટલે કઠણ લોટ બાંધવાનો હોય છે, કારણ કે દાળ ઢોકળી બનાવવાની હોય એટલે એને કઠણ અને વ્યવસ્થિત બનાવવાનો. લોટ બાંધી દીધો, પછી પ્લેટફોર્મને સાફ કરી દીધું, દાળ ઢોકળીને બધું બનાવી દીધું હતું. અને અહીંયા હું એટલે રોતી હતી કારણ કે મારે સમારવાની આવી હતી ડુંગળી. એટલા માટે મારાથી ડુંગળી સહન થતી નથી અને મને આવી ગયું રડું. તમે જોઈ શકો છો, બાકી મને કોઈની યાદ નથી આવી હતી, કશું જ નહોતું. અને પછી દાળ ઢોકળી પણ બહુ જ મસ્ત બની હતી. અને અહીંયા ખબર ને મને શું થઈ ગયું છે, હું હમણાંથી ભજન બહુ જ સાંભળવા માંડી છું. ભગવાનની માણસ થતી જઉં છું ધીમે ધીમે. પછી રાત પડી ગઈ હતી અને મને એક ઇન્વિટેશન આવ્યું હતું, ત્યાં મારે જવાનું હતું. તો અમે લોકો ઇવેન્ટ પર પહોંચી ગયા હતા અને તમે આઈ થિંક ઓળખતા હશો, CIDમાં અભય શુક્લા કરીને આવે છે. અમે લોકો એમને મળ્યા, એમની જોડે મેં વાતચીત કરી. બહુ જ સારો એક્સપિરિયન્સ થયો અને બહુ બધું શીખવા પણ મળ્યું. સો યાર, ધેટ્સ ફોર ધ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. મળે કાલે. જય શ્રી કૃષ્ણ.